નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ પર આપનું સ્વાગત છે। તો આજે આપણે સ્ટડી કરીશું બહુલક। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને વર્ગ આપેલો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50। આવૃત્તિ છે 5, 7, 11, 2, 3। હવે આપણે સૌપ્રથમ આમાં જોવાનું છે કે મોટી આવૃત્તિ કઈ છે જેને આપણે FM તરીકે ધારવાની છે। 11 તેનો વર્ગ છે 20 થી 30 FM। F1 એટલે આગળના વર્ષની, F2 એટલે પાછળના વર્ષની। રેડી? હવે આપણે સૂત્ર મૂકીશું। FM બરાબર L પ્લસ FM માઇનસ F1 ઇન્ટુ 2FM માઇનસ F1 માઇનસ F2 ઇન્ટુ C। અમુક લોકો FM ની જગ્યાએ F0 પણ લખી શકે છે। તો આપણે રકમ મૂકીશું। L એટલે અધસીમા બિંદુ। ગઈકાલના લેક્ચરમાં મેં તમને કીધેલું L બરાબર 20, C બરાબર 10 વર્ગ લંબાઈ। FM ને આપણે ડિફાઇન કરી દીધું 20 પ્લસ FM 11 માઇનસ F1 7 ઇન્ટુ 11 માઇનસ 7 માઇનસ 2 ગુણ્યા 10, 20 પ્લસ 4 ઇન્ટુ 22 માઇનસ 7 માઇનસ 2 ગુણ્યા 10 બરાબર 20 પ્લસ 40 ના છેદમાં 13 બરાબર 20 પ્લસ 3.08 બરાબર 23.08 FM F0 માટે અહીંયા કન્ક્લુઝન લખવાનું કે આપેલી માહિતીનો બહુલક 23.08 છે। રેડી? આ લોંગ સમમાં તમને પૂછાશે અને હું તમને શોર્ટ સમ પણ કરાવું છું। શોર્ટમાં કેવું હોય કે આમાં તમે ડાયરેક્ટલી તમે જોઈ શકો છો કે વારંવાર પુનરાવર્તન પામતી સંખ્યા કઈ છે। પહેલા આપણે જોઈ લઈએ 5, 7, 2, 6, 3, 5, 5, 4। તો આપણે આરામથી એને ડિફાઇન કરી શકીએ કે 5 છે વારંવાર પુનરાવર્તન થતી, માટે બહુલક M0 બરાબર 5। આમાં પણ 3, 6, 9, 10, 3, 7, 3 માટે આપેલી માહિતીનો બહુલક M0 બરાબર 3 છે। આમાં તમને આમાં એમ થતું છે આમાં પણ લોંગ નહીં, આમાં લોંગ નહીં આવે। આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 15। આરામથી આપણો આન્સર આવી ગયો 6। M0 બરાબર 6। રેડી? આ તમને 2 માર્ક્સમાં પૂછાશે, આ તમને લોંગમાં પૂછાશે। આગળ હું તમને આજે એક લોંગ પણ કરાવીશ જેથી કરીને છે ને આપણું આખું ચેપ્ટર આજે કવર થઈ જશે। પછી આવતા લેક્ચરમાં હું તમને PYQ કરાવીશ 2019, 2022 અને 2023 ના, જે આ ચેપ્ટર 1 ના છે। હું તમને ચેપ્ટર વાઇઝ બધા PYQ કરાવતી જઈશ। રેડી? એટલે એક સાથે આપણે ન કરી તો પણ ચાલે, ચેપ્ટર વાઇઝ થઈ જશે। હવે આપણે લોપની રીત વાળું બહુલક છે જે ક્વેશ્ચન આવે છે ઘણીવાર। x બાર માઇનસ z બરાબર 3, x બાર પ્લસ z બરાબર 45। તો હવે આપણે એમાં શોધવાનું છે x બાર m ને z। z મીન્સ કે બહુલક એમ। તમે બહુલકને M0 પણ કહી શકો ને z પણ કહી શકો। રેડી? હવે તમારે આમાં તમને પ્લસ માઇનસ ની તમને નિશાની આવડવી જોઈએ ખાસ કરીને, જે હું તમને અહીંયા લખી દઉં।
પ્લસ 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 માઇનસ 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 પ્લસ માઇનસ પ્લસ માઇનસ. જો તમને આ આવડશે, આ રૂલ્સ તમને 4 આવડશે તો તમને પાછળના પણ બધા દાખલા આવડી જશે. આ ખાસ કરીને નોંધી લેવું. રેડી? હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ લોપની રીતનો ઉપયોગ કરશું. આ છે સમીકરણ 1, x બાર માઇનસ z ઇઝ ઇક્વલ ટુ 3. સમીકરણ 1, x બાર પ્લસ z બરાબર 45. સમીકરણ 2. આપણે હવે ગમે એક સંખ્યા તમે લઈ શકો છો, એટલે આપણે એક વડે એને કરીએ. આપણે z લઈએ તો આને પહેલા સમીકરણને એક વડે ગુણવાનું, બીજા સમીકરણને એક વડે ગુણવાનું, પરંતુ એક વડે ગુણી તો એનું જ આવે, એટલે આપણે ડાયરેક્ટ એમાં લખી દઈએ x બાર માઇનસ z બરાબર 3. અહીંયા તમારે લખવાનું કે સમીકરણ 1 અને 2 ને લોપ કરતા. રેડી? હવે અહીંયા લખી દઈએ આપણે. પહેલું સમીકરણ લખ્યું, બીજું લખી x બાર પ્લસ z બરાબર 45. જો અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે ને, એટલે હવે આપણે મૂકવાનું માઇનસ. અહીંયા માઇનસ છે, આપણે નીચેની નિશાની જોવાની, ઉપરની નહીં. ઉપરની પછી જોવાની, પહેલા નીચેની નિશાની. અહીંયા પ્લસ છે એટલે અહીં માઇનસ છે, અહીં પ્લસ છે, અહીંયા માઇનસ છે. રેડી? અહીંયા પણ પ્લસ 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 જ થશે, કારણ કે આપણો રૂલ્સ છે પ્લસ પ્લસ પ્લસ. માઇનસ માઇનસ જોઈ લો, પ્લસ નહીં, સોરી પ્લસ માઇનસ માઇનસ, એટલે આ હોઈ જશે માઇનસ માઇનસ પ્લસ. જો છે એટલે 2z. રેડી? અહીંયા પ્લસ છે એટલે અહીંયા પ્લસ બરાબર પ્લસ 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 એટલે 45 પ્લસ 3 એટલે 48. માટે z બરાબર 2 આ સાઈડ વહી જાય, 48 ના છેદમાં 2, માટે z બરાબર 24. રેડી? z ની કિંમત આપણને મળી ગઈ છે, એટલે આ કિંમત આપણને મળી ગઈ. હવે આ સાઈડ લખું છું, તમને આ સાઈડ ખબર પડે એટલે. હવે આપણે શોધીશું આ z ની કિંમત. ગમે એક સમીકરણમાં આપણે મૂકી દઈએ, આપણે x બાર ની કિંમત મળી જાય. રેડી? આપણે બીજામાં મૂકીએ. સમીકરણ 2 માં z બરાબર 24 મૂકતા. રેડી? x બાર પ્લસ z બરાબર 45. x બાર પ્લસ z 24 બરાબર 45. x બાર બરાબર 24 આ સાઈડ. આમાં ધ્યાન રાખવાનું, ઘણાને ના ખબર હોય કે મોટી સંખ્યાની બાજુ જ નાની સંખ્યા લઈ જવી. 45 છે મોટા, એટલે 24 ને એ સાઈડ લઈ જવાના. જો 45 આ સાઈડ હોય તો આપણે 24 અહીંયા હોય તો એને અહીંયા લઈ આવવાના, એટલે 45 આ સાઈડ છે એટલે 24 ને આ સાઈડ લઈ જવાના. 45 માઇનસ 24, x બાર બરાબર 21. x બાર મળી ગયા. હવે યાદ કરો, મેં તમને કીધું હતું 2 માર્ક્સના સમ અથવા શોર્ટ સમમાં લોંગમાં પણ છે, હા, કે z બરાબર 3m 2x બાર વાળું ઈ સૂત્ર મેકવાનું. z બરાબર 3m 2x બાર. z ની કિંમત આપી દીધી છે, હા 24. 3m નથી આપેલી. 2x બાર, હા 24. રેડી? 24 3m 2x બાર 42.
24 42 હા રેડી. હવે મેં તમને જે રૂલ્સ કીધો તો એ તમને યાદ છે ને? આ સાઈડ 42 છે તો એ સાઈડ 24 જશે, કારણ કે આ મોટી સંખ્યા છે. 3m ઈ ત્યાં ને ત્યાં જ રહેશે. આ સાઈડ લઈ આવશું તો એ માઈનસ થઈ જશે. 3m માટે 3m minus 42 minus 24 માટે 3m. હવે આપણે કેલ્સી 42 minus 24 minus 66 is equal to 0. જો ઇક્વેશન બની ગયું. રેડી. હવે આ ઈઝી છે અને આપણને એક રૂલ્સ ખબર હોવો જોઈએ કે આ માઈનસ છે તો આનો આન્સર પ્લસ માં આવશે, આ પ્લસ હોય તો આનો આન્સર માઈનસ માં આવશે. માટે m બરાબર 66/3 માટે m બરાબર 22. રેડી. માટે અહીંયા લખી નાખવાનું એનું કન્ક્લુઝન કે z બરાબર માટે આપેલી માહિતીનો બહુલક 24, x બાર 21 અને m 22 છે. આ તમે જે 4 રૂલ્સ છે એ તમે પાકા કરી જ નાખજો. આગળ જતા તમને પૂછાશે ને પૂછાશે જ. આ રૂલ્સ ઉપર જ સ્ટેટિસ્ટિક્સ છે. રેડી. હવે આગળ હું તમને એક લોંગ સમ કરાવું જેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક કવર થઈ જશે. ઓકે. આવતીકાલે હું તમને પીવાયક્યુ કરાવીશ, તેમાં ગુણોત્તર મધ્યકનું પણ હું તમને કરાવીશ, કારણ કે ગુણોત્તર મધ્યકના દાખલા લાસ્ટ 2 યરથી પૂછાય જ છે, એટલે હું તમને ગુણોત્તર મધ્યકના કરાવી દઈશ. તમને મોટો સમજ કરાવી દઉં. વર્ગ 0 થી 10, 10 થી 30, 30 થી 50, 50 થી 80, 80 થી 110, 110 થી 150, 150 થી 200. F5 બરાબર 10, 12, 15, 25, 20, 10, 100. આ સમ તમારે હોમવર્કમાં છે. આ સમ પહેલા જો હું તમને અત્યારે ગણાવી દઈશ ને તો તમે અત્યારે ડાયરેક્ટ જોઈ લેશો પણ તમે ગણશો નહીં. પણ આ સમ તમે એકવાર જાતે કરો પછી હું આ સમ તમને ગઈકાલે કરાવીશ. આ સમ હું તમને ગઈકાલે કરાવીશ, પણ આનો આન્સર તમે મને કોમેન્ટમાં જરૂર એટલે જરૂર મોકલજો. રેડી. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, તમે લોકો વિડીયો આખો જોવો છો પણ તમે લોકો સબસ્ક્રાઇબ નથી કરતા. જો તમે સબસ્ક્રાઇબ નહીં કરો તો મારી ચેનલ આગળ કઈ રીતે ચાલશે? તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, આવતીકાલના લેક્ચર તમે
મિસ ન કરતા, કારણ કે કાલે પીવાયક્યુ છે. પીવાયક્યુ ઇમ્પોર્ટન્ટ હોય છે. પાછળના મોસ્ટ ઓફલી પાછળના વર્ષના પેપરના જ ક્વેશ્ચન આવતા હોય છે. ભલે રકમ થોડી ઘણી ચેન્જ હોય છે પણ એ જ રીતે આવતા હોય છે. એટલે પ્લીઝ તમે કાલનો લેક્ચર તો મિસ ના જ કરતા. આજે આપણું ચેપ્ટર 1 કમ્પ્લીટ થઈ ગયું છે, પરંતુ થોડા ઘણા સમ છે હું તમને કાલે કમ્પ્લીટ કરાવી દઈશ. પછી આવતીકાલથી ચેપ્ટર 2 સ્ટાર્ટ થઈ જશે. ઓકે, થેન્ક યુ, બાય.